સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને ગઈકાલે ઉમેદવારી પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે કચેરીએ પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો। વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો અને ભાજપ તેમજ કોંગ્રેસ તેમજ આપવાળા તેમજ વિવિધ પક્ષવાળા પણ આજે અને અપક્ષવાળા પણ ફોર્મ ભરવામાં આવી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત। ત્યારે ભાજપમાંથી 52 કરતાં વધારે જે રહ્યા એ એક સાથે ફોર્મ ભરવાના છે। ત્યારે આપણી સાથે વાત કરી હિમાંશુ વ્યાસ જ્યારે ભાજપના અગ્રણી રહ્યા એમની સાથે। આજે સૌથી આનંદની વાત એ છે કે સુરેન્દ્રનગર ને મહાનગરપાલિકા મળી છે એની પહેલી ચૂંટણી માટેના ફોર્મ ભરાઈ રહ્યા છો ઉમેદવારી પત્રકો। બધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ખૂબ ઉત્સાહ છે। યુવાનો, ભાઈઓ અને બહેનોને પોતે સક્ષમ છે એવા બધા મિત્રોને ટિકિટો મળી છે। જેને નથી મળી એમનામાં પણ પાર્ટી તરીકે એક ઉત્સાહ છે કે આ વખતે મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય કરવાનો છે। વિકાસની જે રાહ છે, ભારતીય જનતા પાર્ટીનો જે સ્લોગન છે વિકાસનું, એ વિકાસના સ્લોગનને સાચા અર્થમાં જમીન પર ઉતારવાનું કામ આ મહાનગરપાલિકાના મિત્રો કરશે। આવતા મહિનાની 2 તારીખે નવું ફોર્મેશન પણ થઈ જશે અને મહાનગરપાલિકા બનવાના કારણે સરકારની પણ ઘણી બધી મદદો આવશે અને એ બધી મદદોના કારણે આ એરિયાની અંદર તમને વિકાસ નજરે દેખાશે। નાનામાં નાના માણસ સુધી આપણો કાર્યકર જશે અને એમનું સમર્થન આ ચૂંટણીમાં માંગશે। મને લાગે છે કે આજ દિન સુધી સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ વિશ્વાસ મૂકીને હંમેશા ચૂંટી છે। એ નગરપાલિકા હોય, ધારાસભા હોય કે લોકસભા હોય, એમ આ મહાનગરપાલિકામાં પણ ફરીથી પ્રજા, સુરેન્દ્રનગરની પ્રજા એમના આશીર્વાદ અમને મળશે અને અમે મોટા પાયા પર વિજયી થઈને વિકાસના કામો કરીશું। ચોક્કસ આપણે વાત કરી જ્યારે સીમાંકન બદલાણા જે આજુબાજુના ગામના વિસ્તારો જે અંદર ભેળવવાના જે ગામડાઓ આવ્યા એમના પણ અનેક પ્રશ્નો છે, એ બાબતે આપ શું કહેશો? જે નવા વિસ્તારો આમાં આવ્યા છે એને પ્રાયોરિટી આપવામાં આવશે અને એના માટેનું બજેટ પણ સરકાર સ્પેશિયલ આપશે, કારણ કે નવા વિસ્તારોને જ્યારે લીધા છે ત્યારે એ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં પ્રવેશ કરે છે, પણ એ સાથે એમના એરિયામાં ડેવલપમેન્ટ થવાથી એમના વિસ્તારની અંદર જે માલ મિલકતો છે એની પણ વૃદ્ધિ થશે, એના મૂલ્યોમાં પણ વૃદ્ધિ થશે, એટલે ત્યાંના લોકોને બહુ મોટો લાભ આનો મળવાનો છે। ચોક્કસ આપણે વાત કરી એ રીતે હાલ ફોર્મ ભરાવાની થઈ રહી છે અને લોકો ઢોલ નગારા સાથે પણ આવી રહ્યા છે ફોર્મ ભરવા માટે। મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ।